નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે. આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર 17 મારું ગીત, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. જે પ્રોજેક્ટ પ્રવૃત્તિનું પોસ્ટર પણ અહીં તમને આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો. પ્રોજેક્ટ પ્રવૃત્તિ 17 મારું ગીત. આપના ગામમાં, ઘરમાં, આજુબાજુ, પડોશમાં તહેવારો, શુભ પ્રસંગોએ કે અન્ય ઉજવણીઓના સમયે તમે બાળપણથી લોકગીતો સાંભળ્યા હશે. આ પ્રકારના લોકગીતો હજી પણ આપના માતા પિતા, દાદા દાદી, સગા વહાલાના મુખે ગવાતા જ હશે. આવા સ્થાનિક લોકગીતો જે કોઈ પુસ્તકોમાં ન હોય, પરંતુ માત્ર આપના ગામમાં સ્થાનિક રીતે જ ગવાતા હશે. આવા લોકગીતો પૈકી કોઈ એક કે બે લોકગીત નીચેના ભાગમાં લખો. જોઈએ. લોકગીતનું નામ ખમ્મા મારા નંદજીના લાલ. ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યારે વગાડી. હું તો સૂતી તી મારા શયન ભુવનમાં, સાંભળ્યો મેં મોરલીનો સાદ. મોરલી ક્યારે વગાડી. ભર રે નિંદરમાંથી ઝબકીને જાગી, ભૂલી ગઈ હું તો શાન ભાન. મોરલી ક્યારે વગાડી. પાણીડાની મસે જીવણ જોવાને હાલી, દીઠા મેં નંદજીના લાલ. મોરલી ક્યારે વગાડી. દોણું લઈને ગૌ દોહવાને બેઠી, નોતરા લીધા હાથ. મોરલી ક્યારે વગાડી. વાછરું વરાહે મેં તો છોકરાને બાંધ્યા, નોતરા લઈને હાથ. મોરલી ક્યારે વગાડી. ખમ્મા મારા નંદજીના લાલ. આ લોકગીતમાં શેના વિશે વાત કરવામાં આવી છે? તો કે આ લોકગીતની શરૂઆતમાં રાધાને કૃષ્ણની મોરલી સાંભળીને ઊંઘમાંથી જાગતી દર્શાવી છે. મોરલીનું મધુર સંગીત તેને એટલો મોહિત કરે છે કે તે પોતાનું ભાન ભૂલી જાય છે. ત્યારબાદ રાધા કૃષ્ણને શોધવા નીકળે છે. તે પાણી ભરવા માટે કૂવા તરફ જાય છે, તો ત્યાં પણ તેને શ્રી કૃષ્ણ દેખાય છે. ગાયો દોહવા બેસે છે, તો ત્યાં પણ તેને શ્રી કૃષ્ણ દેખાય છે. રાધાને દરેક જગ્યાએ અને દરેક કામમાં શ્રી કૃષ્ણ દેખાય છે, અને તેની વાંસળીના મધુર સૂર સંભળાય છે. તો આ કાવ્યમાં કૃષ્ણ પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને કૃષ્ણના મધુર મોરલીના અવાજને સાંભળી રાધાના મનમાં ઉઠેલા આનંદ અને ઉત્સાહની લાગણીઓ વ્યક્ત કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર, આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો અને પીડીએફ, એટલે કે તમામ સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર 18ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.